મરોલીના કસ્તુરબા સેવા આશ્રમની અંદર મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે એક ભવ્ય મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજનમાં દેશભરના અનેક રાજ્યોમાંથી અનેક રમતવીરોએ ભાગ લીધો હતો. કહેવાય છે કે ગાંધીજીએ 95 વર્ષ પહેલા મરોલી વિસ્તારમાં સ્ટેશનની નજીક એક આશ્રમનો પાયો નાખ્યો હતો અને એ આશ્રમના નામ આપવામાં આવ્યું હતું કસ્તુરબા આશ્રમ. અહીંયા દર વર્ષે જે મેરેથોન યોજાય છે તે મેરેથોનમાં દેશના અનેક ભાગોમાંથી લોકો ભાગ લેતા હોય છે. જોઈએ એક રિપોર્ટમાં રમતવીરોએ શું કહ્યું આ મેરેથોન વિશે. મારું નામ ઠાકોર જશોદાબેન સનાજી છે. હું વડનગરથી આવી છું. મારી ઉંમર 22 વર્ષ છે. મરોલીની અંદર કસ્તુરબા આશ્રમ દ્વારા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર મેં 21.1 કિલોમીટરની અંદર પાર્ટિસિપેટ કર્યું હતું, જેમાં મારો ફર્સ્ટ નંબર છે, જેનું ટાઈમિંગ છે 1 કલાક 35 મિનિટ અને 22 સેકન્ડ. દોડવામાં તમને કેવી મજા પડી? દોડવામાં બહુ સારું લાગ્યું. યાર કઈ પ્રોગ્રામ વિશે કઈ વિશેષ માહિતી? પ્રોગ્રામ બહુ સારો પ્રોગ્રામ હતો. અહીંયા બધી સગવડ હતી, કઈ એવું નહીં કે बहुत सारा आयोजन होता है. थैंक यू. आपका नाम? मेरा नाम राज तिवारी है. मैं मुंबई से आया हूँ. मेरा एज 25 ईयर्स है. मैं हाफ मैराथन किया यहाँ 68 मिनट में. यहाँ का ऑर्गेनाइजर बहुत अच्छा था. मुझे बहुत अच्छा लगा यहाँ रनिंग करके और मैं बहुत थैंक यू बोलना चाहता हूँ ऑर्गेनाइजर को. इतना अच्छा प्रोग्राम किया यहाँ, मुझे बहुत खुशी मिली यहाँ रनिंग करके. थैंक यू. काजल છે. હું મારી ઉંમર 21 વર્ષ છે. હું ભાવનગરથી આવું છું. અહીંયા કસ્તુરબા સેવા આશ્રમ મરોલી દ્વારા આયોજિત મેન્ટલ હેલ્થ અવેરનેસ દ્વારા આયોજિત મેરેથોનમાં મેં પાર્ટિસિપેટ કર્યું છે અને 10 કિલોમીટર ઇવેન્ટમાં મેં પાર્ટિસિપેટ કર્યું છે. તેનું ટાઈમિંગ 42 મિનિટ 12 સેકન્ડ છે અને મને ખૂબ જ સારું લાગ્યું મેરેથોનમાં પાર્ટિસિપેટ કર્યું. અને અહીંયાનો રૂટ પણ ખૂબ જ સારો હતો. અહીંયાનું આયોજન, નાસ્તાની સગવડ બધું જ ખૂબ સરસ હતું. મારું નામ દેસાઈ હરીશ, ઉંમર 63 વર્ષ, રિટાયર્ડ પ્રિન્સિપલ અમલસાડ HDSM હાઈસ્કૂલમાંથી. છેલ્લા 5 વર્ષથી મેરેથોનમાં ભાગ લઉં છું. અહીંયા આજે હાફ મેરેથોન 21 કિલોમીટર મરોલી આયોજિત સુંદર સ્પર્ધા હતી. રૂટ બહુ ફાઇન હતો અને હાઇડ્રેશન પોઈન્ટ પુષ્કળ હતા, એટલે કોઈ પ્રોબ્લેમ નહીં. એકદમ સિનિક રૂટ હતો. દોડવાની મજા આવી. 2 કલાક 9 મિનિટમાં મેં પૂરી કરી. લાસ્ટ 12 તારીખે સપ્ટેમ્બરમાં લેહમાં મેં 72 કિલોમીટર ખારડુંગલા ચેલેન્જ પૂરી કરી હતી અને ત્યાર પછી આજે પહેલી હાફ મેરેથોન હતી વિધાઉટ પ્રેક્ટિસ. પણ સરસ રૂટ હતો, હાઇડ્રેશન પોઈન્ટ, એટલે મજા આવી. થેન્ક યુ.